જ્યારથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના પત્ની અને અન્ય ખેડૂતો જેલમાં છે ત્યારથી આદિવાસી પટ્ટો હોય કે ગુજરાતના લોકો હોય તમામ લોકો એવું વિચારી રહ્યા છે કે ક્યારે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના જે ખેડૂતો છે જેલમાં બંધ છે તે લોકોને જામીન મળશે। હવે આપણે સૌ જાણીએ છીએ કે તેમના પત્ની છે અને બીજા અન્ય ખેડૂતો છે તેના માટે જામીન અરજી કોર્ટમાં સુનાવણી થઈ રહી છે। આજે પણ સરકારી વકીલ દ્વારા જે નિવેદનો આપવાના હોય કોર્ટમાં તે પણ આપ્યા છે। તેના વિશે શું વિગતો સામે આવી છે તેની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 2023નો એક કેસ હતો અને તે કેસને લઈને તેમને સજા ફટકારવામાં આવી છે, પરંતુ ગઈકાલે હાઈકોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચૈતર વસાવા સિવાયના એમની પત્ની છે અને અન્ય જે ખેડૂતો છે એના માટે જામીન અરજી મૂકવામાં આવી હતી। વકીલો છે ચૈતર વસાવાના, એ વકીલો દ્વારા આ જામીન અરજીમાં નિવેદનો આપવામાં આવ્યા હતા। સાથે આજે જે સરકારી વકીલો છે તેમના દ્વારા પણ કોર્ટમાં નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે અને તમામ મુદ્દે આજે ચર્ચાઓ પણ કરવામાં આવી છે। આ દરમિયાન એક સમાચાર સામે આવે છે અને ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલાબેન અને એ સિવાયના જે ખેડૂતો છે એમના વકીલ સાથે અમારી વાત થઈ છે ને વકીલે શું કહ્યું અને ક્યારે સુનાવણી થશે, ક્યારે જામીન મળશે તેના વિશે પણ વાત કરી છે। શકુંતલાબેનના જામીનની અરજી આજે સુનાવણી હતી, શું છે અપડેટમાં એવું છે કે આજે સરકારી પક્ષની દલીલ હતી। જી, અમારી દલીલ તો ગઈકાલે જ પૂર્ણ થઈ ગઈ હતી। જી જી, એટલે આજે સરકારી પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ। બંને પક્ષોની દલીલ પૂર્ણ થયાથી નામદાર કોર્ટે આ મહિનાની 22 તારીખે હવે ચુકાદા માટે નિર્ણય લીધો છે। ઓકે, એટલે જે જામીન મળશે કે નહીં મળે એ 22 તારીખે નક્કી થશે એવું? જી 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 જી, ઓકે, 22 ઠરાવ પર છે। ઓકે, શકુંતલાબેન સાથે બીજા અન્ય જે ખેડૂતો હતા એમને પણ સાથે જામીન અરજી મૂકવામાં આવેલી છે? જી જી, બંને અચ્છા, પક્ષો। ઓકે ઓકે, થેન્ક યુ વિશાલભાઈ। ઓકે, જે રીતે શકુંતલાબેનના વકીલે વાત કરી અને આવનારી 22 તારીખે જામીન મળશે કે નહીં મળે તેનો નિર્ણય પણ કોર્ટ દ્વારા લેવામાં આવશે। પરંતુ જે રીતે જે આદિવાસી બેલ્ટ છે ત્યાં સહી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કામે લાગી ગયા છે અને ચૈતર વસાવાના અને જે અન્ય ખેડૂતો છે તેમના પત્ની છે ચૈતર વસાવાના, એને કઈ રીતે લોકો સુધી તેમની વાત પહોંચાડી એ પણ કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં એક મોટી સભાનું પણ આયોજન કરવામાં આવશે એવી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે। હવે આવનારી 22 તારીખે નક્કી થશે કે શું ખરેખર ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાને અને અન્ય જે ખેડૂતો છે જે જેલમાં બંધ છે, જે 7 વર્ષની સજા કાપી રહ્યા છે, એમને જામીન મળશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે। પરંતુ આ બાબતે તમારું શું માનવું છે? ચૈતર વસાવા સહિતના જે લોકો છે એ તમામને જામીન મળવા જોઈએ કે ન મળવા જોઈએ? આ તમામ મુદ્દે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।